तो एक्शंस आर नॉट इंपॉर्टेंट, इंटेंशंस आर इंपॉर्टेंट. आपका भाव शुद्ध कीजिए, प्रयास कीजिए. તો રૂકમિણીજી એમનું ગુણ સૌને રાજી કરે, અને જે સૌને રાજી કરે ને એના ભાવ એવા પોઝિટિવ હોય ને કે સામે રાજી કરે. અને એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, ભગવાન પાસે કંઈ માંગવાનું નથી, બસ આપવાનું. તમે પ્રભુને રાજી કરો, પ્રભુને પ્રસન્ન કરો, પ્રભુના સુખનો વિચાર કરો, અને નિસ્વાર્થ ભાવે જ્યારે તમે પ્રભુના સુખનો વિચાર કરશો તો પ્રભુને એમ થશે કે મારે પણ આનો વિચાર કરવો જોઈએ. પણ યાદ રાખજો, પ્રભુની કૃપા એ દુઃખરૂપ પણ હોય, પ્રભુની કૃપા એ સુખરૂપ પણ હોય, પ્રભુની કૃપા એ અટેચમેન્ટ રૂપ પણ હોય, પ્રભુની કૃપા એ ડિટેચમેન્ટ રૂપ પણ હોય. ભગવાન જે કરે છે એ હિત છે. કોઈનું જન્મ થયું એ પણ કૃપા છે, અને કોઈનું મરણ થયું ને એ પણ કૃપા છે. તમારા ત્યાં કોઈનો જન્મ થાય એ પણ ભગવાનની કૃપા માનજો, અને મરણ થાય એ પણ ભગવાનની કૃપા માનજો. કેમ? કારણ કે મૃત્યુ પણ આત્મા માટે તો શુભ જ છે ભાઈ. હું તમને એક દાખલો આપું કે 25 કેદી જેલમાં હોય અને 25 વર્ષથી જેલની સજા કાટતા હોય. અમારા ગૃહમંત્રી બેઠા છે, પોલીસ ખાતું એમના પાસે છે. ઘણાને સજા અપાવતા હશે, અને આપવી પણ જોઈએ. ખોટું કામ કરીને સજા મળવી પણ જોઈએ. 25 વર્ષથી કોઈ જેલમાં હોય, 25 જણા એક સાથે સજા કાટતા હોય, અને પછી એમાં એકાદ વ્યક્તિ જેલમાંથી રિહા થાય તો પેલા 24 લોકોના હવે પેલા એટલા હેત બંધાઈ ગયા છે ને કે પેલા 24 શું કે, અરે તમે નહીં જાઓ, પ્લીઝ નહીં જાઓ, હવે તમારા સાથે જેલમાં એટલી મજા આવે છે, હવે આપણે એક પરિવાર બની ગયા છે, પ્લીઝ નહીં જાઓ. તો જે રિહા થાય છે એના માટે સારું કે ખરાબ? જે રિહા થાય છે એના માટે સારું છે, અને જે કેદમાં રહે છે એના માટે ખરાબ છે. પણ જે કેદમાં છે અને જે રિહા થઈ રહ્યો છે એ કેદીને એટલે દુઃખ થાય છે કારણ કે જે રિહા થઈ રહ્યું છે એના સાથે એનું બોન્ડિંગ થઈ ગયું છે, અટેચમેન્ટ થઈ ગયું છે, અને ઈચ્છતો નથી કે આ મારાથી ડિટેચ થાય, અને પછી એવું ફીલ કરે છે કે મને આના વગર નહીં ગમે. એ એના હિતનો વિચાર નથી કરતો, પણ મને આના વગર નહીં ગમે પોતાના સેલ્ફિશ વિચાર કરે છે, એટલે દુઃખી થાય છે. એટલે એના માટે કોઈનું મૃત્યુ એ અશુભ બની જાય છે. પણ તમે જે આત્મા શરીરમાંથી બહાર નીકળીને રિહા થયો આ સંસારમાંથી, આ જન્મ મૃત્યુના ફેરામાંથી, કદાચ ભગવાન એને મોક્ષ કે ભગવત ધામ આપવા માટે ઈચ્છતો હોય અને એનો ઉદ્ધાર કરવા ઈચ્છતો હોય, અને એને મૃત્યુ ભગવાન આપી દે, તો એ આત્માના પર્સ્પેક્ટિવથી તમે વિચાર કરશો તો આત્મા માટે શુભ થયું છે. આપણા માટે એટલે અશુભ થયું કારણ કે આપણું એના સાથે અટેચમેન્ટ છે, અને આપણને એના વગર ગમતું નથી. એટલે આપણો સેલ્ફિશ ઇન્ટરેસ્ટ છે, એટલે આપણને દુઃખ થાય છે. તો મૃत्यु तो आत्मा के लिए तो शुभ है. हम सब रिहा होना चाहते हैं, ये जेल में से, और हम सब एक ना एक दिन ये जेल में से रिहा होने ही वाले हैं. आज नहीं तो कल मृत्यु ये कड़वा सत्य है. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं वा स्वानुदेशति हसिष्यति पंकजश्री इत्थं विचिन्तयति कोशगते द्विरेफे हा हन्त हन्त नलिनीं गजौज्जहार. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं. કમળના અંદર ભમરો એવો આમ શાંતિથી મીઠી મીઠી સુગંધ લે છે. ભમરામાં એ તાકાત છે કે કમળને ચીરીને બહાર નીકળી શકે, પણ એ નીકળતો નથી, અને બસ એમ વિચાર કરે છે કે આ રાત્રિ પૂરી થશે, સૂર્યોદય થશે, સૂર્યની એક કિરણ આ કમળ પર પડશે, અને આ કમળ એના મેળે ખુલશે, અને હું ઉડી જઈશ. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ.
અને પછી હા હંત હંત નલિનીમ ગજૌજ્જહાર, હજી તો વિચાર ચાલતા હોય છે અને એ જ વખતે હાથીઓનું ઝુંડ આવે છે અને હાથીનો પગ એ કમળ પર પડે છે અને ભમરો અચ્યુતમ કેશવમ માધવમ. પ્રિયજનો, આપણો પણ કાળ ક્યારે આવી જાય આપણને ખબર નથી. આપણું મૃત્યુ ક્યારે થઈ જાય એ આપણને ખબર નથી. આપણું જીવન સમાપ્ત ક્યારે થઈ જાય એ આપણને ખબર નથી. અને એટલે જ આપણે આપણા મૃત્યુને શુભ બનાવવું હોય તો જીવનના અંદર શુભ ભાવ બહુ જરૂરી છે. જેટલું ઈર્ષા, દ્વેષ, વિકાર, અટેચમેન્ટ, વાસનાઓ મૃત્યુ તાણે અગર હશે તો ભગવાન પાછા આપણને ધકેલશે, પાછા જન્મ લેવું પડશે. એટલે શક્ય હોય તો જીવનમાં માફી આપજો. पेट को साफ करने के लिए साफी चाहिए और मन को साफ करने के लिए माफी चाहिए. આ દુનિયામાં નિરોગી કોણ રહે? જેનું પેટ અને મન બંને સાફ છે. પેટ સાફ તો નિરોગી રહેવાય અને મન સાફ તો નિરોગી રહેવાય. મન અને પેટ જેના સાફ છે એ નિરોગી રહી શકે. અને એટલે જ આ ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ આ એવા કેન્સરો છે જે આપણા મનને બગાડી નાખે છે. અને યાદ રાખજો, 2 ડિગ્રીનો તાવ હશે ને પછી કેટલું પણ સ્વાદિષ્ટ આહાર તમારા સામે મૂકવામાં આવે, તમને અગર સૌથી વધારે પીઝા ભાવતા હોય, પાઉંભાજી ભાવતું હોય, છોલે ભાવતા હોય, ફાસ્ટ ફૂડ ભાવતું હોય કે તમારી મનગમતી વસ્તુ ભાવતી હોય, 2 ડિગ્રીનો તાવ ચડેલો હશે ને એમાં મનગમતી વસ્તુ પણ કડવી જ લાગશે. કારણ કે તાવ ચડેલો છે એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ આનો તાવ ચડેલો હોય તો કેટલા પણ રસરૂપ, આનંદરૂપ કૃષ્ણ આપણા સામે હોય એની મીઠાશનો, એના રસનો આપણને અનુભવ થઈ શકતો નથી. એટલે જ તો ઘણીવાર ઠાકોરજીના સામે આપણે બેઠા હોઈએ પણ આમ એવો ભાવ ન પ્રગટ થાય. ઠાકોરજીની સેવા પણ આપણે કરતા હોઈએ, ક્રિયાન્વત ઘણીવાર સેવા કરતા હોઈએ પણ હજી એ ભાવ પ્રગટ ન થાય. કેમ નથી થતું? કારણ કે આપણા અંદર ઘણો કચરો ભરાયેલો છે. આ કચરાને પહેલા સાફ કરવું પડશે. તો જેમ જેમ આપણે હરિરસનું પાન કરીએ છીએ, અરે જામ જામ પીને સે ક્યા ફાયદા, સુબહ પિયા શામ ઉतर જાએગા. અરે જામ જામ પીને સે ક્યા ફાયદા, સુબહ પિયા શામ ઉतर જાएगा. 2 बूंद हरि नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. 2 ટીપા રોજ હરિ નામના. પ્રિયજનો, ઘણા લોકોને એટલું બધું સ્ટ્રેસ, એન્ઝાયટી આજના સમયમાં વધી જાય છે, પછી એ લોકોએ બધા કાઉન્સિલરો પાસે જવું પડે, પેલા સાયકેટ્રિસ્ટો પાસે જવું પડે, પછી એ લોકો તમને પોઝિટિવ વાતો કરે, તમને સારું લાગે. પણ મારો દાવો છે, 7 દિવસ ભાગવત સપ્તાહના સત્સંગના અંદર કોઈ આવે અને જો એ સત્સંગમાંથી 2 ટીપા પણ લઈને જાય, એના જીવનમાં સ્ટ્રેસ, એન્ઝાયટી દૂર થાય ને થાય જ. આ સત્સંગની તાકાત છે. અહીંયાથી સદવિચારોનું ભાથું મળે છે. તો આપણું ભાવ શુદ્ધ બની કરીએ. મન, બુદ્ધિ, ચિત્ત, દેહ એ જેમ જેમ તમારું સદભાવથી સિંચિત બનતું જશે અને તમારા મનમાં જેટલું બીજાને રાજી કરવાનો ભાવ પ્રગટ થતો જશે, સર્વ સુખી રહે, સર્વનું પ્રભુ ભલું કરે, સર્વનું સારું કરે. બસ આ ભાવને એકવાર તમારા અંદરથી વિકસાવતા જાઓ.
આ અઘરું છે, આ બહુ કઠિન છે, પણ પ્રયાસના માધ્યમથી આ ભાવનો જેમ જેમ તમે વિકાસ કરતા જશો તેમ તેમ તમારા અંદર એ સ્પંદનો જાગૃત થતા જશે. તમે આ કુદરતના અંદર, યુનિવર્સના અંદર પોઝિટિવિટીને ફેલાવતા જશો અને જેટલી પોઝિટિવિટી ફેલાવશો સામે તમને એ જ રિબાઉન્સ મળતું જશે. તો રૂકમણીજીના અંદર બધાને રાજી કરવાનો ભાવ, સબકો રાજી કરે. તો રૂકમણીજીથી શું શીખવાનું છે? પહેલું, કાચા કાનના ન બનવું. બીજું, સહન શક્તિ. અને ત્રીજું, સર્વને રાજી રાખવાનો ભાવ, અર્થાત પ્રિયતમના સુખમાં એમનું સુખ છે, બીજાના સુખનો વિચાર. તો પત્ની હોય તો કેવી? રૂકમણી જેવી. એ રૂકમણીજી અને શ્રી દ્વારિકાધીશના શુભ વિવાહ સંપન્ન બન્યા છે. પ્રદ્યુમ્ન, આ પ્રદ્યુમ્ન પુત્ર એ ભગવાને પાછા કામદેવને પોતાના પુત્ર બનાવીને ઉત્પન્ન કર્યા છે. પ્રભુના બીજા લગ્ન એ જાંબવંતજી સાથે થયા, જાંબવતીજી સાથે થયા. રામાવતારના અંદર જે જાંબવંત હતા અને કૃષ્ણાવતારમાં પણ વિદ્યમાન છે, એમની દીકરી જાંબવતી. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સત્રાજીતે મણી ચોરીનો આરોપ લગાડ્યો. આ દુનિયાએ ભગવાનને પણ છોડી નથી, યાદ રાખજો. તો આ દુનિયા આપણને ક્યાંથી છોડવાની? તમને ઘણીવાર એમ થાય ને, આપણે કંઈ ખોટું ન કર્યું હોય તો પણ આપણા ઉપર ખોટા આરોપો લાગે. લોકો આપણા વિરુદ્ધના અંદર ષડયંત્ર કરતા હોય, કદાચ આપણી નિંદા કરતા હોય, આપણને હેરાન કરવાની ચેષ્ટા કરતા હોય. એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયાના અંદર જ્યારે જ્યારે તમને કંઈક એવું સામનો કરવો પડે કે તમારા પર ખોટા આરોપ મુકાયા છે, કદાચ તમને કોઈ ગાળો દેતા હોય, તો તમે કૃષ્ણ ભગવાનને યાદ કરજો. ભગવાન કૃષ્ણ ઉપર પણ ખોટા આરોપો નખાયા હતા. ભગવાન કૃષ્ણને પણ ગાળ આપવા વાળો શિશુપાલ મળેલો. અગર ભગવાનને શિશુપાલ ભટકાયો હોય તો આપણને બે ચાર શિશુપાલ ભટકાઈ જાય, એમાં કઈ મોટી વાત છે ભાઈ? ઠાકોરજીને પણ શિશુપાલ ભટકાયો, ઠાકોરજીને પણ આ સત્રાજીત ભટકાયો, જે ભગવાનના ઉપર ખોટો આરોપ લગાડે છે. પ્રિયજનો, આ જિંદગીની જે ક્રિકેટ મેચ છે ને, એટલી સરળ નથી. અને એટલે હું ઘણીવાર મારા પ્રવચનને કથામાં કહેતો હું કે લાઈફ ઇઝ અ ક્રિકેટ. લાઈફ ઇઝ અ ક્રિકેટ. આપણા બધાના વચ્ચે જેમ રાજનીતિના બાદશાહ એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે, તો અત્યારે ક્રિકેટ જગતના બાદશાહ એ જય શાહ આપણા વચ્ચે ઉપસ્થિત છે. જયભાઈ શાહ હમણાં ક્રિકેટ જગતના બાદશાહ છે અને આજે પોતાનો અમૂલ્ય સમય કાઢીને આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. અને આવ્યા ને મને ક્રિકેટ યાદ આવી ગયું. લાઈફ ઇઝ અ ક્રિકેટ. પ્રિયજનો, આ પિચ છે ને, એ સમય છે. કોઈ વાર તમને જીવનમાં સારો સમય મળે અને કોઈ વાર તમને ખરાબ સમય મળે, કોઈ વાર સારી પિચ મળે, કોઈ વાર ખરાબ પિચ મળે. તો પિચ શું છે? એ સમય છે. આ વિકેટ છે ને, આ સ્ટમ્પ્સ એ લાઈફલાઈન છે. આ બોલ અને બેટ એ ભાગ્ય અને પુરુષાર્થ છે.
ઘણા લોકો એમ પૂછે કે ભાગ્ય મોટો કે પુરુષાર્થ મોટો? ઘણા એમ કે પુરુષાર્થથી જ સફળતા મળે, અને ઘણા કે નાના, આ તો ભાગ્યમાં સફળતા લખી હતી ને એટલે તને મળી. તો ભાગ્ય બડા કે પુરુષાર્થ બડા? તો ક્રિકેટમાં એમ ના પૂછાય કે બોલ મોટું કે બેટ મોટું. ક્રિકેટમાં એમ કહેવાય, બેટ વગર બોલ અધૂરું છે અને બોલ વગર બેટ અધૂરું છે. એમ આપણા જીવનના ક્રિકેટ મેચના અંદર પણ જેમ બોલ અને બેટ એકબીજાના પૂરક છે, એમ ભાગ્ય અને પુરુષાર્થ એકબીજાના પૂરક છે. ક્રિકેટ મેચ જ્યારે ચાલતી હોય ત્યારે યાદ રાખજો કે તમને સાથ આપવા વાળો વ્યક્તિ એક જ સામે રહેવાનો છે. બીજા જેટલા પણ ફિલ્ડરો છે એ બધા રન રોકવા માટેનો પ્રયાસ કરશે. જ્યારે સત્કર્મમાં આપણે આગળ વધતા હોઈએ, જ્યારે જિંદગીના સંઘર્ષમાં આપણે આગળ વધતા હોઈએ, જ્યારે જીવનમાં આપણે આગળ વધતા હોઈએ, ત્યારે યાદ રાખજો, સાથ આપવા વાળા લોકો ઓછા હશે અને રોડા નાખવા વાળા લોકો વધારે હશે. સાથ તો તમને એક જ વ્યક્તિ આપવાનો છે પિચના સામે. બીજા બધા આમ ઘેરીને ઊભા રહેશે કે તમે રન કેવી રીતે ન બનાવો એના માટેના પ્રયાસ કરશે. અને આ કોમેન્ટેટરો છે ને, એ વણમાંગી સલાહ આપનાર લોકો છે. તમે જિંદગીમાં જ્યારે કામ કરવાનું પ્રારંભ કરશો તો વણમાંગી સલાહ આપનાર લોકો બહુ પેદા થશે ભાઈ. તમે કદાચ તમારા જીવનના સફળતા કે અસફળતાના અંદર આગળ વધતા હશો તો તમને ડિમોટિવેટ કરવા વાળા પણ લોકો ઘણા હશે આ દુનિયાના અંદર, અને મોટિવેટ કરવા વાળા પણ ઘણા આવશે. આ કોમેન્ટ્સ છે ને, એ તમને ડિમોટિવેટ પણ કરે અને આ કોમેન્ટ્સ એ તમને મોટિવેટ પણ કરે. તો જિંદગીની ક્રિકેટ મેચના અંદર સંઘર્ષ કરવાનો છે. અને એક વસ્તુ નક્કી છે, ભાગ્યના આધારે તમે અગર 50 રન પર આઉટ થવાના હશો તો 50 પર જ આઉટ થશો, પણ 50 સુધીનો પુરુષાર્થ તો કરવો પડશે. 50 સુધી રમવું તો પડશે. તો પુરુષાર્થ અને ભાગ્ય એકબીજાના પૂરક છે. તો જે વ્યક્તિ આગળ આવશે, જે વ્યક્તિ સફળ થશે, એના ઉપર આરોપો લાગશે, એની નિંદાઓ થશે, એના માટે લોકો સારું પણ બોલશે, એના માટે લોકો ખરાબ પણ બોલશે. કોણ તમારા માટે શું બોલે છે મહત્વનું નથી. તમારું કોન્શિયસ કેટલું ક્લિયર છે અને તમારો ભાવ કેટલું શુદ્ધ છે એ જ ભગવાન જોતા હોય છે. અને તમારા સત્કર્મની નોંધ ભગવાન લે ને, એ જ તમારી સૌથી મોટી સફળતા છે. આ દુનિયા આજે તમને ઉપર ચડાવી દે ને કાલે નીચે ઉડાવી દે. આ દુનિયાનો કઈ ભરોસો છે? હમણાં ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપ જીતીને આવી તો એવા પંપાડી લીધા, બધાને ઉપર ચડાવી દીધા. લાખો લોકો એમની શોભાયાત્રામાં આવ્યા અને હમણાં ટેસ્ટ મેચ 2 હારી જાય એટલે સાવ તળિયે બેસાડી દે. ये दुनिया है भाई, कभी आपको ऊपर चढ़ा देगी, कभी आपको नीचे उतार देगी. You have to be consistent in your life. If you become inconsistent, તો આ પબ્લિક તરત તમને ફેંકી કાઢે છે. અને આપણા જીવનમાં દસકો આવે, 10 વર્ષ સારા પણ જાય, 10 વર્ષ ખરાબ પણ જાય. ભગવાનના જીવનમાં પણ ચોરીનો આરોપ લાગ્યો છે. અને જે વ્યક્તિ એ નિંદાઓથી ગભરાઈ જાય, દુનિયામાં આગળ જ ના આવી શકે. અને હું તો એમ કહું, નિંદા પણ એની થાય જે સફળ હોય. સફળ વ્યક્તિઓને જ લોકો કંઈક ને કંઈક બોલવાના છે. અગર તમારામાં સફળતા નથી ને તો તમારી નિંદા ન થાય. એટલે યાદ રાખજો, જેટલી નિંદા થાય ને એમ માનવું જોઈએ કે તમે સફળતાના શિખરો પાર કરી રહ્યા છો. અને કોઈ તમારી નિંદા કરે એમાં તમારે એમ સારું માનવાનું કે તમારા દોષો ધોવાય છે. સજ્જનો મહાપુરુષો હંમેશા કે અગર તમે સારી ભાવનાવાળા વ્યક્તિ છો, સજ્જન છો, ભક્ત હૃદયના વ્યક્તિ છો, તમારી ભાવના બહુ શુદ્ધ છે અને છતાંય લોકો તમારા માટે ગમે તેમ બોલે છે, અને એવા સજ્જનો માટે ગમે તેમ અગર કોઈ બોલે તો એ સજ્જનો દ્વારા કદાચ યત્કિંચિત જે કંઈ પણ દોષ કે પાપ થયેલા હોય છે એનું ટોપલું જે એમની નિંદા કરે એના માથે જતું રહે છે. અને જ્યારે તમે સજ્જનો માટે સારું બોલો છો તો એમના એ પુણ્યના અંશ તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે જ્યારે તમારી નિંદા થાય ને એમ ભાવ રાખજો, આપણા દોષો ધોવાઈ રહ્યા છે, ક્લિન્ઝિંગ પ્રોસેસ ચાલી રહ્યો છે, આપણે શુદ્ધ બની રહ્યા છે ભાઈ.
આપણા ધર્મશાસ્ત્રોમાં આ બધા ચરિત્રો આપણને કેટલી બધી પોઝિટિવિટી આપે છે, અને એટલે જ વારંવાર આ પ્રસંગોનું આપણે શ્રવણ કરતા જઈએ છીએ કે આ પ્રસંગો આપણા જીવનમાં વારંવાર આપણને પોઝિટિવિટી આપે, આપણા જીવનને ખુશહાલ બનાવે. તો ભગવાન પર પણ મણી ચોરીનો આરોપ લાગ્યો. પ્રભુ જંગલમાં પધાર્યા. આ મણી સત્રાજીતનો ભાઈ પ્રસેન પહેરીને લઈ ગયો હતો, અને સિંહે વાર કર્યો. સિંહ પાસેથી એ જામવંતજી પાસે આવ્યો, અને પ્રભુ વનમાં શોધતા શોધતા પધાર્યા, અને જામવંત સાથે ભગવાનનું યુદ્ધ થયું છે, ભીષણ યુદ્ધ થયું છે. અને એ જામવંતજીના હાડકા એકદમ હલવા લાગ્યા, નસો બધી એકદમ પરાસ્ત થવા લાગી, ઢીલા પડ્યા. અને ત્યારે જામવંત બોલી ગયા, અરે આપ તો મેરે પ્રભુ શ્રી રામ હો, आप तो मेरे राम हो. तब प्रभु मुस्कुराने लगे, अरे तुम जामवंत, अरे प्रभु रामावतार के अंदर युद्ध समाप्त होने के बाद मैंने आपके पास एक वरदान मांगा था, प्रभु आपके साथ दो दो हाथ हो जाए, आपके साथ मेरा युद्ध हो जाए, ताकि मैं भी जान सकूं मेरे स्वामी के अंदर कितना बल है. वो बल को मुझे जानना हो तो लड़ना तो पड़े ना. लेकिन हे प्रभु, आपने रामावतार में मुझे कहा कि अभी तो तुम मेरे भक्त हो और मैं तुम्हारा गुरु हूं. गुरु और शिष्य कभी भी लड़ाई नहीं करते हैं, हाथापाई नहीं करते हैं, लेकिन कृष्णावतार में मैं ऐसी लीला करूंगा कि तुम्हारे साथ में युद्ध करूंगा. અને જામવંતજી સાથે ભગવાને યુદ્ધ કર્યું, અને યુદ્ધમાં પરાસ્ત થયા. મણી એમના પાસે હતું, મણી ત્યાંથી પ્રાપ્ત કર્યું. અને પછી જામવંતજી કે છે, બાય વન ગેટ વન ફ્રી. ये मणि तो आप लेके जाओ, लेकिन मारी आ दीकरी छे एने लई जाओ, ए आप एने स्वीकार करो. એટલે જાંબવતીજી સાથે પ્રભુના લગ્ન થયા છે. રૂકમણીજી સાત્વિક, જામવતીજી રાજસ. અને પછી સત્રાજીતને થયું મેં ભગવાન પર ખોટો આરોપ લગાડ્યા, એટલે સત્રાજીતની પણ દીકરી સત્યભામા એ તામસ, એ પણ પ્રભુને અર્પિત થઈ છે. કાલિંદીજી સાથે પ્રભુના લગ્ન થયા, જે નિત્ય અને અનિત્યને સમજનારા છે. મિત્ર વૃંદાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે તપ સ્વરૂપા છે. સત્યાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે યોગ સ્વરૂપા છે. લક્ષ્મણાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે ભક્તિ સ્વરૂપા છે. ભદ્રાજી સાથે લગ્ન થયા, જે કર્મ કલ્યાણ સ્વરૂપા છે. એમ કરીને પ્રભુના 8 રાણીઓ. ભૌમાસુરે 16,000 રાજકન્યાઓને કેદ કરીને રાખેલી, અને ભગવાનને સમાચાર મળ્યા કે આ 16,000 રાજકન્યાઓને જો છોડાવવામાં નહીં આવે તો આ 16,000 રાજકન્યાઓનું જીવન બરબાદ થઈ જશે. ભગવાન ત્યાં પધાર્યા, અને ભૌમાસુરનો સેનાપતિ, એનું નામ મુર. એટલે જ મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. મુરારી એ મુર નામના અસુર ના જે શત્રુ, એ મુરારી શ્રી કૃષ્ણ. એના 5 માથા છે, અને આ 5 માથા એ 5 પ્રકારની અવિદ્યાઓ છે. ભગવાને એ મુર નામના દૈત્યને માર્યો, ભૌમાસુરનું વધ કર્યું, અને 16,000 રાજકન્યાઓને છોડાવી. હવે આ 16,000 રાજકન્યાઓ જો એમનેમ સમાજમાં રહે તો સમાજ એનો સ્વીકાર ન કરે, કોઈ એના લગ્ન ન થાય, અને પછી એ વ્યભિચારમાં જતી રહે, ખોટા માર્ગે જતી રહે, કોઈ ખોટા કૃત્યમાં જતી રહે. એ 16,000 રાજકન્યાઓની જિંદગીને બચાવવા માટે આ 16,000 વૃત્તિઓ છે. મહાપ્રભુજી કે છે એ 16,000 વૃત્તિઓને ભગવાન શ્રી કૃષ્ણે સ્વીકાર કરી. ભગવાન કહેતે હૈ જિસકા કોઈ નહીં હૈ उसका मैं हूं, आओ હું તમારો સ્વીકાર કરું છું. આ કઈ 16,000 રાજકન્યાઓને પ્રભુએ પોતાના ભોગ માટે સ્વીકાર નથી કરી, પણ આ 16,000 રાજકન્યાઓને પ્રભુએ એમના માટે થઈને, એમનું સારું થાય, એમનું હિત થાય, એમનું કલ્યાણ થાય, એમનું ઉદ્ધાર થાય,
એટલે ભગવાને સ્વીકાર કરી છે. તો 16,008 રાણીઓ સાથે પ્રભુ એ બિરાજમાન થયા છે. 16,000 રાજકન્યાઓને ભગવાને સ્વીકાર કરી. 16,008 રાણીઓ સાથે પ્રભુ દ્વારિકાના અંદર બિરાજમાન થયા છે. શ્રી મહાપ્રભુજી કે છે આ 16,000 વૃત્તિઓ છે. 16,000 વૃત્તિઓ જ્યારે કૃષ્ણ પરખ બની જાય, કૃષ્ણ સાથે જોડાઈ જાય, જીવનનું કેન્દ્ર કૃષ્ણ બની જાય, तो जीवन आनंदित થઈ જાય. हम सब आनंद की तलाश में हैं. प्रत्येक વ્યક્તિને અગર પૂછવામાં આવે કે તને શું જોઈએ છે, એનો એક જ ઉત્તર છે, મને આનંદ જોઈએ છે. We all are seeking bliss, but we don't get it. આનંદના શોધની યાત્રાના અંદર વ્યક્તિને મજા કે સુખની પ્રાપ્તિ થાય છે, પણ આનંદ પામી શકતો નથી. મજા ને સુખ એક ક્ષણભંગુર છે. અને એક વસ્તુ યાદ રાખજો, સંસારને વ્યક્તિ એ રીતે ભોગવ્યા કરે જેમ પેલો કૂતરો હાડકાને ચાવ્યા કરે. કૂતરો જ્યારે હાડકાને ચાવતો હોય ત્યારે કૂતરાના મગજમાં એવું છે કે હાડકામાં લોહી છે અને હાડકાને ચાવવાથી લોહી મળે છે, પણ કૂતરાને ખબર નથી હાડકામાં લોહી નથી, પણ તું જ્યારે હાડકાને ચાવ 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 કરે છે ત્યારે તારા અંદર જ ઘસારો થાય છે અને એ ઘસારામાંથી ઉત્પન્ન થયેલા લોહીને તું પોતે ખાય છે અને પછી કહે છે હાડકામાં મજા છે. આ સંસારના ભૌતિક પદાર્થોમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ સુખી બની શક્યું જ નથી, કારણ કે આ સંસાર દુઃખાલય છે. નાશવંત વસ્તુઓ ક્યારે પણ આપણને સુખ નહીં આપે, કારણ કે પોતે જ અપૂર્ણ છે. જે પોતે અપૂર્ણ હોય એ આપણને પૂર્ણ કેવી રીતે બનાવી શકે? વ્યક્તિ વસ્તુમાં સુખ શોધે, વ્યક્તિમાં સુખ શોધે, વિષયમાં સુખ શોધે. ન વ્યક્તિમાં સુખ છે, ન વસ્તુમાં સુખ છે, ન વિષયમાં સુખ છે. એ અંતતો ગત્વા વ્યક્તિને દુઃખ જ આપે છે. અને એટલે જ આનંદનું સ્વરૂપ જ ભગવાન કૃષ્ણ છે. જ્યારે વ્યક્તિના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પધરામણી થાય છે ભક્તિ સ્વરૂપે, પછી એના જીવનમાં ઉતાર ચઢાવ જેટલા પણ આવતા જાય એ દુઃખ પ્રૂફ બની જાય છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું કે વરસાદ પડ્યો હોય અને તમે રેનકોટ પહેરી લો તો વરસાદમાં છો, પણ એ વરસાદનું પાણી તમને સ્પર્શી નથી શકતું. એમ જેના જીવનના અંદર ભક્તિનું કોટિંગ થઈ ગયું છે, જેના જીવનના અંદર આનંદરૂપી શ્રી કૃષ્ણ એના હૃદયમાં બિરાજી ગયા છે, જેનું ચિત્ત અને મન એની સમસ્ત વૃત્તિઓ એ કૃષ્ણમય થઈ ગઈ છે, આનંદમય થઈ ગઈ છે, એને એવું કોટિંગ થઈ જાય છે, પછી સંસારમાં કેટલા પણ દુઃખનો વરસાદ પડે એને સ્પર્શ ન કરે, એ દુઃખનો એને અનુભવ જ ન થાય, કારણ કે આનંદના કોટથી કોટ થઈ ગયો છે. ये आनंद का कोटिंग, ये भक्ति का कोटिंग, ये कृष्ण के साथ का तदात्म. પછી સંસારના સુખ અને દુઃખ એના માટે તુચ્છ બની જાય છે. અને એટલે જ જેમ જેમ જ્ઞાન વધતું જશે તેમ તેમ તમારા જીવનમાં મોટી વસ્તુ નાની બનતી જશે, અને જેમ જેમ અજ્ઞાન વધતું જશે નાની વસ્તુ મોટી બનતી જશે. Then small things will not affect you once you acquire the knowledge, and that is maturity. નાની વાત પર ખોટું લગાડવું આ મેચ્યોરિટી નથી, આ ઇમેચ્યોરિટી છે. નાની વાત પર રિએક્શન્સ આપવા આ મેચ્યોરિટી નથી, આ ઇમેચ્યોરિટી છે. And that's why the maturity is when you become proactive rather reactive.
જેમ જેમ જ્ઞાન વધશે, ભક્તિ વધશે, વૈરાગ વધશે, તેમ તેમ સંસારના અંદર થતી નાની વસ્તુઓ કે મોટી વસ્તુઓ એ બહુ માયને નહીં કરે. કદાચ થોડાક સમય માટે આપણે વિચલિત થઈ જઈએ, જેમ પાણીમાં કાકર નાખીએ અને પાણીમાં તરંગો આવે પણ પાછું પાણી શાંત થઈ જાય, એમ થોડાક આપણે વિચલિત થઈએ પણ પાછા આપણે શાંત થઈ જઈએ. તો જેમ જેમ ભક્તિમાં વિકાસ થતો જશે તેમ તેમ જીવનના અંદર શાંતિનું સ્થાપન થતું જશે. પછી એના જીવનમાં બનેલી મોટામાં મોટી ઘટના પણ નાની ઘટના થઈ જશે, કારણ કે દુઃખ પ્રૂફ બની ગયો છે. કેટલોય ધોધમાર વરસાદ પડશે, એ રેનકોટ પહેરેલું છે, એ વરસાદ એનું કંઈ બગાડી નહીં શકે, એને ભીંજાવી નહીં શકે, કારણ કે કૃષ્ણ ભક્તિનું કોટિંગ છે. અને એટલે જ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. તમારા જીવનમાં સદા કૃષ્ણની સેવા કરો. સેવા એટલે ઠાકોરજીના સામે બેસીને ઠાકોરજીને લાડ લડાવીએ, એ તો સેવા છે જ, પણ તમારા જીવનના અંદર થતા પ્રત્યેક કર્મને, પ્રત્યેક વૃત્તિને કૃષ્ણની પ્રસન્નતા માટે કેન્દ્રિત કરી દો. તમે પરિવારનું પોષણ કરો છો, એ પણ મારા કૃષ્ણની પ્રસન્નતા માટે. હું વ્યાપાર કરું છું, હું કૃષ્ણની પ્રસન્નતા માટે. હું સત્કર્મ કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. હું માનવતાના કાર્ય કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. હું સામાજિક કાર્ય કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. મારા જીવનના અંદર મારા કર્મનું કેન્દ્ર કૃષ્ણ 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 છે અને એની પ્રસન્નતા છે. અને જ્યારે જ્યારે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આપણે કંઈ પણ કરીએ છીએ, એ સેવા થઈ જાય છે. यही कृष्ण सेवा सदा कार्य है. आप अपने कर्मों को सेवा बना दो. कर्मों के अंदर का आपका जब अटैचमेंट निकल जाता है, वो कर्म कर्म ना रहकर वो स्वयं एक सेवा बन जाता है. भाव शुद्धिની આવશ્યકતા છે. અને એટલે જ મહાપ્રભુજી કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. કારણ કે કૃષ્ણ જ આનંદ છે. તમે જે આનંદની તલાશ કરી રહ્યા છો, એ તમને કૃષ્ણ પાસેથી જ મળશે. એટલે જેટલા તમે કૃષ્ણના નજીક જશો, એટલું આનંદ તમને પ્રાપ્ત થતું જશે, તમારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી જશે. અને જેટલા આનંદથી દૂર જશો, તમારા જીવનમાં અંધકાર આવતું જશે, તમસમાં તમે ફસાતા જશો, અજ્ઞાનતા વધતી જશે, અશાંતિ વધતી જશે. આનંદ હી કૃષ્ણ. 16,000 વૃત્તિઓના ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન થયા. 16,008 રાણીઓ સાથે ભગવાન દ્વારિકામાં વિરાજમાન થયા. જેમ મેં પૂર્વમાં કીધું, આ 16,000 રાણીઓને ભોગવવા માટે ભગવાને લગ્ન નથી કર્યા. ભગવાનના જીવનમાં ભોગ જેવું કંઈ છે જ નથી. ઠાકોરજીનો ભોગ પણ યોગ છે. જેના અંદર અપૂર્ણતા છે, જેના પાસે આનંદ નથી, એ આનંદને પ્રાપ્ત કરવા માટે ભોગ કરે છે. આનંદને પ્રાપ્ત કરવા માટે જુદા જુદા પ્રકારના પ્રયત્ન કરે છે. પણ જે પોતે જ આનંદ સ્વરૂપ છે, એ ક્યાં ભોગ કરે? जो स्वयं ही सूर्य का प्रकाश है, वो तो प्रकाश देता है, वो प्रकाश लेता नहीं है. हम सूर्य नहीं है, इसलिए हमें प्रकाश की आकांक्षा है. परमात्मा तो स्वयं ही सूर्य है, स्वयं ही प्रकाश है, स्वयं ही आनंद है. तो भगवानનું તો આ સાયકોલોજી હોય જ નહીં કે હું આવું કરું તો મને આ મળે. અને એટલે જ આપણે જે કરીએ એને કર્મ કહેવાય, અને ભગવાન જે કરે એને લીલા કહેવાય. મનુષ્યના સર્જનમાં મોહ છે, પાલનમાં અહંકાર છે, ને વિસર્જનમાં શોક છે. પણ ભગવાન જે કરે એને લીલા એટલા માટે કહેવાય, કારણ કે ભગવાનને લીલા કરવામાં ન સર્જનમાં મોહ છે, ન પાલનમાં અહંકાર છે, ન વિસર્જનમાં શોક છે. वो तो आनंद रूप है, आनंद देते हैं. તમને એમ થાય કે આપણે ઠાકોરજીને ભોગ ધરીએ એટલે ઠાકોરજી ભૂખ્યા હશે એટલે ભોગ આપણે ધરવું છે. ના, ભગવાન ભૂખ્યા આપણા માટે થાય છે, એમને ભોજનની જરૂર નથી. ભગવાન તો તૃપ્ત છે. ભગવાનને તરસ નથી લાગતી, ભગવાનને ભૂખ પણ નથી લાગતી. અને એટલે જ બ્રહ્મ, વેદોએ જેને બ્રહ્મ કીધા, ગીતાએ જેને પરમાત્મા કીધા, ભાગવતે જેને ભગવાન કીધા, એ જ ભગવાન આપણા ઘરે આપણો બનીને, આપણો સ્વામી બનીને, આપણે એના સખા બનીને, આપણે એની માં બનીને
કે આપણે એના સર્વસ્વ બનીને આપણા ઘરે બિરાજમાન થાય અને એ ભગવાન આપણા ક્લોઝ આવે. એ બ્રહ્મ આપણા હજી ક્લોઝ આવતો ગયો અને એના સાથેનો આપણો સંબંધ સ્થપાયો વલ્લભાધીશ મહાપ્રભુની કૃપાથી, કે એ બ્રહ્મ, એ પરમાત્મા, એ ભગવાન, એમની સાક્ષાત શુદ્ધ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ કરવાનો અવસર એ તમને ને મને, આપણને સર્વને પ્રાપ્ત થયો. એ કૃષ્ણ કેટલા નજીક આવી ગયા. વેદોએ બ્રહ્મ કીધા, પણ બ્રહ્મ કોણ, कैसा, उसका आकार कैसा? અત્ર તત્ર સર્વત્ર વ્યાપક બ્રહ્મ. બ્રહ્મ બધે જ છે, પણ એ બ્રહ્મ કેવો? તો બ્રહ્મ હજી નજીક આવ્યો જ્યારે પરમાત્મા અને આત્મા, એટલે પરમાત્મા અને જીવાત્મા, એ સંબંધ સ્થપાયો બ્રહ્મ સાથે. આ પરમાત્મા, આ જીવાત્મા. પછી એ પરમાત્મા કોણ? તો આ ભગવાન. આ ભગવાનનું સ્વરૂપ આવું છે, આ ભગવાનનું રૂપ આવું છે, એના હાથ આવા છે, એના પગ આવા છે, એનું મુખારવિંદ આવું છે. એ હજી નજીક આવ્યો ભગવાન. અને એ જ ભગવાન મારું બાળક છે, એનાથી સંબંધ સ્થપાયો. એ ભગવાન હજી નજીક આવી ગયો. તો મારા ત્યાં જે ઠાકોરજી બિરાજે છે એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે, જેના સાથે મારું સંબંધ છે અને એ જ મારા ઘરે બિરાજે છે. આપણે ઠાકોરજીને નજીક લઈ આવ્યા. અને એટલે જેમ જેમ પ્રભુ આપણા જીવનમાં નજીક આવતા જશે, ब्रह्म बहुत दूर है, कृष्ण नजदीक आ गए हैं. એ કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણની સેવા એ સદા કરવાની છે. તો મૂળમાં પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે. એમને કઈ ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી. એ તો તમને પ્રસાદ આપવા માટે, તમને જારીજીનું જલ આપવા માટે ભગવાન પોતે આરોગ્ય છે. કેમ કે એ પ્રસાદ તમારું રક્ત બને અને જેમ જેમ તમે ઠાકોરજીનો પ્રસાદ ખાતા જાઓ તેમ તેમ તમારા અંદર પ્રભુ માટેની ભક્તિ વધતી જાય. અને એમ કહેવાય કે તમે જેનું જૂઠણ ખાશો ને એના માટે તમને ભાવ કે પ્રેમ વધશે. એટલે પહેલાના જમાનામાં પતિની થાળીમાં પત્ની જમવા બેસતી, એટલે પતિ માટે એ પત્નીને ખૂબ ભાવ પેદા થતો. કારણ કે પત્નીનું એઠું પત્નીના પેટમાં જાય એટલે એના બ્લડમાં જાય એટલે નેચરલ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. તમે જોયું હશે બીજા ધર્મોના અંદર ભાઈચારો કેમ છે? એ લોકો એક થાળમાં જમે છે, એકબીજાનું જૂઠણ એકબીજાના પેટમાં જાય. પરિવારજનોના એકબીજાનું જૂઠણ એકબીજાના પેટમાં જાય ને એટલે એનું બ્લડ એવું બને, એ નેચરલ એકબીજા માટે અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરી નાખે છે. તો તમે ભગવાનનું એઠું, ભગવાનનો પ્રસાદ, ભગવાનનું ઉચ્છિષ્ટ જ્યારે તમે ધારણ કરો, અને એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ખાલી તમે ઠાકોરજીને પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજીની સેવા કરશો, એમના શૃંગાર કરશો, કીર્તન ગાશો, સારી વાત છે, એ કરજો, પણ દવાના સાથે પરેજી તો પાડવી પડશે ને. તમે કેટલી પણ દવા ખાઓ પણ પરેજી નહીં પાડો, તમે ઠાકોરજીની સેવા કરો, પણ જો તમે પ્રસાદી ભોજનનો આગ્રહ નહીં રાખો તો તમારું રક્ત પ્રસાદી નહીં થાય, તમારો ભાવ પ્રસાદી નહીં થાય, તમારા અંદર નેચરલ પ્રભુ માટેનો ભાવ અભિવૃદ્ધ નહીં બને. એટલે જ બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા કરીએ, ધીરે ધીરે બાહ્ય ભક્ષણ છોડવાનું છે. ઘણા લોકોને તો પ્લેનમાં ખાવાનો એટલો બધો શોખ. સૌથી ગંદામાં ગંદુ ભોજન અગર આ દુનિયામાં કોઈ હોય તો પ્લેનનું ભોજન છે. અને આપણા બધા લોકો પાછા એવા ને, ટિકિટનો ખર્ચો કર્યો હોય ને એમાં ભોજન ઇનબિલ્ટ હોય. આપણા લોકો પ્લેનમાં બેસીને કોણ જાણે એટલા ભૂખ્યા થઈ જાય કે ઘરે જેટલી વાર નહીં ખાતો પીતો એટલું પ્લેનમાં ખાતો પીતો થઈ જાય. જ્યુસ આવવા દો, બ્રેકફાસ્ટ આવવા દો, લંચ આવવા દો, ડિનર આવવા દો. કેમ? કારણ કે પૈસા વસૂલીનો ભાવ છે કે મેં આટલા પૈસા ભર્યા એટલે જે વસ્તુ આવે એ મારે ખાવી છે. એટલું અનહાઇજેનિક ભોજન છે. અને અનહાઇજેનિક જૂઠાણ વેજ નોનવેજ સાથે જે હાથથી નોનવેજ પીરસાય એ જ હાથથી વેજ પીરસાય, અને એવા હાથોનું ભોજન આપણે કરીએ એટલે અત્યંત અશુદ્ધ ભોજન છે. એટલે સૌથી ગંદામાં ગંદુ આ ભોજન છે. પ્લેનનું ભોજન ક્યારે પણ લેવું જ ન જોઈએ.
આપણા થેપલા ખોટા? તમે ઘરેથી થેપલા લઈને જાઓ, શું કામ એવું ભોજન કરવાનું? અને એટલે જ બાહ્ય ભોજનની બહુ મોટી અસર વ્યક્તિના મન પર પડતું હોય છે. તો પવિત્ર ભોજનથી વ્યક્તિમાં પવિત્રતા આવે છે. તો ભગવાનને દરકાર નથી. प्रभु हमारे लिए भूखे होते हैं, हमारे लिए प्यासे होते हैं, हमें प्रसाद देने के लिए भूखे होते हैं, हमें जारी जी का जल देने के लिए प्रभु भूखे होते हैं. तो 16,000 વૃત્તિઓના ભગવાન શ્રી કૃષ્ણ સાથેના લગ્ન થયા. 16,008 રાણીઓ દ્વારિકાના મહેલમાં વિરાજમાન થઈ. નારદજીના મનમાં થયું આ 16,008ને કઈ રીતે સાચવે છે? તો નારદજી દર્શન કરવા ગયા અને 16,000 કૃષ્ણ, 16,000 રાણીઓ, અર્થાત 16,008 કૃષ્ણ, 16,008 રાણીઓ છે. એક કૃષ્ણના 16,008 રાણી નથી, 16,008 કૃષ્ણના 16,008 રાણીઓ છે. प्रभु ने अपने विभिन्न स्वरूपों को प्रकट कर दिया है. राजा नृगનો પ્રસંગ આવે છે. આ રાજા નૃગ એને ભૂલથી કોઈ બ્રાહ્મણની ગાય લઈ લીધી હતી અને પછી પાછી ન આપી, અને એટલે એને પછી કાચિંડો બનવો પડ્યો. ખૂબ એને કાચિંડા બનીને હેરાનગતિ ભોગવવી પડી, પછી એને પાછું જન્મ મળ્યું. આ પ્રસંગથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે ક્યારે પણ અગર જીવનમાં એવો અવસર આવે કે તમારે ઉછીના પૈસા કોઈના લેવા પડે, લો, એનો વાંધો નથી, તકલીફ બધાના જીવનમાં આવે. અને દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે એને ક્યારે પણ કોઈના પાસે ઉછીના પૈસા યા તો લીધા નહીં હોય યા આપ્યા નહીં હોય. ઉછીના પૈસા લો, એનો વાંધો નથી, પણ યાદ રાખજો એને પાછા ચૂકવી દેજો. કારણ કે ઉછીના પૈસા લઈને જો પાછા નહીં ચૂકવો તો રાજા નૃગના જેમ કાચિંડા બનવું પડે છે. ઘણા લોકો ઉછીના પૈસા લઈ જાય, પછી ઘણાની નિયત જ ન હોય પાછા આપવાની, એવા ગોળ ગોળ ફેરવે. માંગવા આવે ત્યારે તો પેલો પોતે ભિખારી હોય ને આપણે રાજા બની જઈએ, અને પછી આપણે એને આપી દઈએ ને પછી આપણે ભિખારી બની જઈએ, એ રાજા બની જાય. અને એની બધી વાતો તો જુઓ. દૂધથી ધોઈને મારે તમને પૈસા આપવાના છે, બસ થોડોક સમય તો રાહ જુઓ, થોડોક સમય તો રાહ જુઓ. ને એમ કરતા કરતા મહિનાઓ કાઢી નાખે, વર્ષો કાઢી નાખે, અને તમારાથી કંઈ બોલાય નહીં, અને તમે પછી સંબંધ બગડે એટલે કંઈ બોલો નહીં. શું કરી શકો? એવી લાચારીમાં ફસાઈ જાઓ ઘણીવાર. પણ યાદ રાખજો, સમય સંજોગના આધાર પર કદાચ તમે એને નથી આપી શકતા, એક જુદી વાત છે. એવું એ બનતું હોય ઘણીવાર આપણે કોઈના પાસે પૈસા લીધા હોય, એને પોતે જ અટવાઈ ગયા હોઈએ, આપણા કેલ્ક્યુલેશન્સ બગડી ગયા હોય, આપણે કોઈક ઇશ્યુઝમાં ફસાઈ ગયા હોઈએ. સ્વાભાવિક વાત છે, થાય મોડું. દાનત સારી રાખવાની છે, ઈમાનદારી પૂર્વક ભાવના એ રાખવાની છે. હે પ્રભુ, મને જલ્દી પૈસા પાછા આપ, જેથી પેલા જેટલું દેવું છે હું ચૂકવી નાખું. આ ઈમાનદારી પૂર્વકની દાનત હશે ને પ્રભુને ગમશે. પણ ઘણાની તો નિયત જ નથી હોતી. કેટલા એનું કરી નાખતા હોય, ઉછીના લઈ જતા હોય, કેટલા બધા લોકો પાસે લઈ જતા હોય, એને પાછા ન આપે. આવા લોકોને મોક્ષ મળતું નથી. યાદ રાખજો, ઉછીના પૈસા લઈને પાછા ચૂકવ્યા વગર મરી ગયા તો પાછું જન્મ લેવું પડશે, જન્મ લેવા પડશે. આપણું ઉદ્ધાર નહીં થઈ શકે. આ ઋણાનું બંધ છે. અને એટલે જ પછી ઘણીવાર આપણે કોઈકને પૈસા આપીએ ને પછી ના આવે ને એટલે પેલો બિચારો એવું માની લે, ગયા જન્મનું કંઈક લેણું હશે, આના પાસે મેં લીધા હશે, નહીં ચૂકવ્યા હોય એટલે હવે આ મારા પાસે લઈને ચૂકવતો નથી, આ ગયા જન્મનું કંઈક ઋણ છે. પછી એવું મન મારીને મન મનાવી લેતો હોય. તો ઉછીના પૈસા ચોક્કસ પાછા આપી દેજો, યા પાછા આપવાની દાનત રાખજો. દ્વારિકા લીલાના અંદર પોંઢરક વાસુદેવનો એક પ્રસંગ આવે છે. આ પોંઢરક વાસુદેવે 4 હાથ નકલી લગાડી લીધા અને વાસુદેવને ચેલેન્જ કરે છે, અરે તુમ રિયલ નહીં, મેં રિયલ હું, તુમ ફર્જી હો. કોપીકેટ. દ્વારકાધીશને થયું મારો એક કોપીકેટ ઊભો થઈ ગયો. આ દુનિયાના અંદર કોપીકેટ્સનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, યાદ રાખજો.
एवरी इंडिविजुअल ऑन दिस अर्थ दे आर यूनिक. हर एक व्यक्ति विलक्षण है. जब कोई बालक का जन्म होता है तो याद रखना उसके अंदर भगवान ने कुछ ऐसी चीज रखी है जो लाखों करोड़ों के अंदर नहीं है. आपके अंदर जो टैलेंट भगवान ने रखा है वो करोड़ों के अंदर नहीं है. आप सबसे विलक्षण हो. Every individual on this earth is unique, and we should always go deeper and check what is uniqueness about us. तुम सबसे हटके हो, और इसलिए जिंदगी में जिसको आगे आना है वो कभी भी किसी की कॉपी ना करे. आप किसी से प्रेरणा लीजिए, महापुरुषों से प्रेरणा लीजिए, किसी को अपना आदर्श बनाइए निश्चित, लेकिन आप फिर उसके जैसा अनुकरण ना करे. એ જેવા કપડા પહેરેવા તમે કપડા પહેરો, એ જેવું બોલે એવું તમે બોલો, એ જેવું કરે એવું તમે કરો. જો તમે અત્યંત એ વ્યક્તિથી પ્રભાવિત થઈને એના જેવું જ કરવા લાગશો તો તમારા અંદર જે ભગવાને વિલક્ષણતા મૂકેલી એને તમે મારી કાઢશો. પછી તમે ખાલી નકલ જ કરશો. નકલચી બંદર નકલ કરે. वो व्यक्ति अपने आप को निखार नहीं पाता है. और इसलिए जिन जिन लोगों ने जिन जिन क्षेत्रों के अंदर ऊंचाइयों को प्राप्त किया है उन्होंने अपने आप को निखार लिया है, और वो स्तर पर पहुंच के आप देखोगे कि उनके व्यक्तित्व के अंदर एक विलक्षणताओं का दर्शन होता है. उनके जैसा दूसरा कोई नहीं होता है. वो स्वयं में ही हटके हो जाते हैं. कोई पण जगत होए, એ દરેક જગતમાં જે જે વ્યક્તિઓ શિખર પર પહોંચ્યા છે એ બધા એકબીજાથી કંઈક અલગ હોય છે. એ કોઈ તમને એકબીજા જેવું સમાન નહીં દેખાય. सबके अंदर अलग अलग प्रतिभा है और उन्होंने अपनी प्रतिभा का विकास किया है. અને એટલે જ બાળકોને યુવાનોને આપણે ખાસ કહેવાનું છે, તમે કોઈકને જોઈને લાઈન નક્કી નહીં કરો. મેક યોર પેશન એઝ યોર પ્રોફેશન. ડોન્ટ select the line on the basis of what your friends are selecting. ઘણીવાર તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓ, તમારા પરિવારજનો, તમારા ભાઈ બહેન થી પ્રભાવિત થઈને તમે એ જે લાઈન પસંદ કરે એ લાઈનમાં તમે જવાની ચેષ્ટા કરતા હો, પણ તમે ભૂલી જાઓ છો કે તમારી પોતાની રુચિ શેમાં છે એ તો તપાસો. ઘણીવાર માતા પિતા થોપી દેતા હોય છે છોકરા પર કે આપણા 7 પેઢીના અંદર કોઈ ડોક્ટર બન્યું નથી. બેટા તું ડોક્ટર બન, મારું સ્વપ્ન છે. પણ પેલા ચેક તો કરો એમાં ડોક્ટર બનવાના ગુણ છે કે નહીં, અર્થાત એની રુચિ છે કે નહીં. પછી સચિન તેંડુલકર પાસે તમે ફૂટબોલ રમાડો તો શું થાય? ટેલેન્ટ ક્રિકેટનું હોય અને રમાડો ફૂટબોલ. વિદેશમાં એક છોકરો હતો, એના ફાધરે એને કીધું કે તારે એરોનોટિક્સ કરવાનું. આપણા 7 પેઢીમાં કોઈ એરોનોટિક એન્જિનિયર બન્યો નથી. છોકરો એરોનોટિક્સ એન્જિનિયર બની ગયો અને અત્યારે 7 સભ્યનો માલિક છે. કેમ? કારણ કે એનું પેશન ધંધાનું હતું, પણ પિતાના સપનાને પૂરા કરવા માટે બની તો ગયો, મન રાખવા માટે, પણ પછી એને બહુ મજા ના આવી. અને યાદ રાખજો, તમારું સ્કિલ અને તમારું પેશન જેમાં હશે એ કામ તમે કરશો ને તો જ તમને ગમશે. તમારા પ્રકૃતિના વિરુદ્ધમાં તમે કંઈ પણ કરવા જશો એમાં તમને સ્ટ્રેસ પડશે. એટલે જે દિશામાં નદી વહેતી હોય ને ત્યાં જ નાવ ચલાવવી જોઈએ. એની વિપરીત દિશામાં ચલાવવા જશો તો કષ્ટ પડશે. तो copycats never succeed in their life, and we all are unique. विलक्षण है, उस विलक्षणता का हमें अनुभव करना है. पौंड्रक वासुदेवनो भगवाने उद्धार कर्यो, जरासंधनो भगवाने उद्धार कर्यो, રાજસૂય યજ્ઞના અંદર ઠાકોરજી પધાર્યા અને બધાને જુદા જુદા ડિપાર્ટમેન્ટ વેચ્યા. પ્રભુએ બધાના ચરણ ધોયા અને છેલ્લે કોણ પૂજવા યોગ્ય છે એમાં શિશુપાલે ભગવાને 100 ગાળો આપી અને શિશુપાલનું શિરચ્છેદન કરવામાં આવ્યું.